બેટ દ્વારકાના સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ, સમુદ્ર સુરક્ષામાં વધારો। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો। 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો। ત્યારે હવે અચાનક જ દ્વારકાના દરિયાકાંઠે સમુદ્રી સુરક્ષા ઝડપે સલાક કરી દેવામાં આવી છે। સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક બોટોની તપાસ થઈ રહી છે, દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે। હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ કરી રહી છે। સમુદ્રમાં જતી તમામ બોટને ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે। દ્વારકા જિલ્લામાં કુલ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રે રોક લગાવી છે। 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા। આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે। સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। ત્યારે સુરક્ષામાં વધારો કરાતા સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ છે। દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર, આપ્યું આવેદન। દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર। નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો, જેથી દ્વારકાના હાથીગેટથી નવા ગુમતી ઘાટ પરના લારી ગલ્લા ધારકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। નાના વેપારીઓએ કહ્યું કે પાલિકાએ 100થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો છે, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઘર ચલાવવામાં ફાફા છે, ત્યારે વહેલી તકે તેમણે ન્યાય માટે માંગ કરી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોકર ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા લારી ધારકો અને ફેરિયાઓની લાંબી લાઈનો લાગી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લાઇન હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છે। સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મનપા ટીમ દ્વારા શહેરના મેઇન રોડ સહિત બજાર વિસ્તારમાંથી લારી ધારકો તેમજ છૂટક પાથરણા વાળાને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને ટાગોરબાગ પાછળ હોકર્સ ઝોન બનાવી ત્યાં જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે લારી ધારકો માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મનપા કચેરી ખાતે ભારે ભીડ મળી હતી। અત્યાર સુધીમાં અંદાજે 800થી વધુ લારી ધારકો જગ્યા માટે ફોર્મ ભર્યા છે, જ્યારે બીજી બાજુ મનપા દ્વારા ફોર્મ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક આ જગ્યા ફાળવવામાં આવે તેવી લારી ધારકોમાં માંગ ઉઠવા પામી છે। પાથરણાવાળાઓને હટાવી લેવામાં આવતા છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે